નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી અને પુષ્પાંજલિ અર્પણ। ભારતના બંધારણના ઘડવૈયા તથા સમાજના સુધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં બહુજન સમાજ દ્વારા ભવ્ય રેલી યોજી સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી હાથમાં બેનરો ધ્વજ સાથે બાબા સાહેબના ફોટા સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી। રેલી દરમિયાન જય ભીમના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની વિચારધારા અને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે વક્તાઓએ બાબા સાહેબ આંબેડકરના સમાનતા, શિક્ષણ અને સમાજ ન્યાયના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો। કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।